દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ પડતા પાણી ભરાઈ ગયા। ભાટિયામાં ધોધમાર વરસાદમાં ચારે તરફ પાણી થઈ ગયું। ભાટિયા ડેમ પાસેના ભોગા જતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા। વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ। તો ભાટિયા ગામે ધોધમાર વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા। કાલેશ્વર મંદિર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં પાણી ફરી વળ્યા। ધસમસતા પાણીના પૂરના કારણે મકાનોની દિવાલ ધરાશાયી થઈ। ઘરનો સામાન પણ પલળી જતા લોકોને હાલાકી પહોંચી। આ તરફ દ્વારકાના કલ્યાણપુરના રાણ ગામની રેણુકા નદી પણ બે કાંઠે વહી। લીંબડીથી દ્વારકા ગામને જોડતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યું। રેણુકા નદી બે કાંઠે વહેતી થતા ગામમાં અવરજવર બંધ કરવી પડી। ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું। કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને ભારે હાલાકી થઈ। તો રેણુકા નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે કોઝવે પરથી પાણી પસાર થઈ ગયા। લોકોને અવરજવરમાં તકલીફ પડી, છતાં પણ ત્યાંથી વાહનો પસાર થતા જોવા મળ્યા। ભારે વરસાદના કારણે લીંબડીથી દ્વારકા ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યું હતું, જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી। આ જે બ્રિજ છે એ રાણ ગામનો છે અને જ્યારે વરસાદ થાય ત્યારે આ બ્રિજમાં અવારનવાર ઉપર પાણી આવી જાય છે। 10-12 ઇંચ આ વખતે વરસાદ થયેલો છે અને આ બ્રિજ ઉપર 4 થી 5-7 ગામડા ઉપર આવેલા છે અને બધાનો લોકોનો અવર જવર અહીંયા છે। વરસાદ થાય એટલે આ બ્રિજ બ્લોક થઈ જાય। વરસાદને કારણે પાણી ઉપર ઓવરફ્લો થાય એટલે 7 થી 8 ગામડાની અવર જવર બંધ થઈ જાય। એ સિવાય આસપાસના ગામડાના જે ખેડૂતો છે એની પણ અવર જવર બંધ થઈ જાય એટલે 2 થી 3 દિવસ સુધી આ બ્રિજ અવર જવર થતી નથી। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદ પડ્યો। ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। સોની બજાર, લુહાર શાળ અને મોચી શાળ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા। મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકોને હાલાકી પહોંચી।